Painted, painless learning. બહુલક ભાઈ 2 માર્ક્સ અથવા 3 માર્ક્સનો દાખલો પૂછાય. બહુલકના 2 સૂત્ર છે, એક મોટું સૂત્ર છે અને એક નાનું સૂત્ર છે. નાના સૂત્રવાળા દાખલા સૂત્ર આપ્યું છે પણ આપણી ચોપડીમાં દાખલા નથી, પણ આપણે કરશું કારણ કે વિભાગ એની અંદર એ સૂત્રના દાખલા પૂછાય છે. અને એ સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તો બહુલકને z કહેવાય, x બાર સોરી મધ્યકને જેમ x બાર કહેવાય, મધ્યસ્થને m કહેવાય, એમ બહુલકને શું કહેવાય? z, જેને ઇંગ્લિશમાં મોડ કહેવાય એકચ્યુઅલી, પણ આપણે અહીંયા z કહેશું બહુલકને, બરાબર ને? ઓકે, તો આનું સૂત્ર છે ભાઈ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું સૂત્ર છે? તો કે ભાઈ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા ડન થઈ ગયું. ઓકે, આ આપણું સૂત્ર છે. સવાલ એ થાય f1 કોને કહેવાય, f0 કોને કહેવાય અને f2 કોને કહેવાય? તો જો અહીંયા ધ્યાન રાખો. હવે આમાં જોવાનું ભાઈ, આ આપણને વર્ગ આપેલા છે, આ આપણને આવૃત્તિ આપેલી છે, આ આપણને fi પણ કહી શકાય અને આવૃત્તિ પણ કહેવાય. તો આ લાઈનમાં જોવાનું કે સૌથી મોટો આંકડો કયો? તેને f1 કહેવાય. શું કહેવાય? અને એની ઉપર છે ને શું કહેવાય? f0 અને નીચે વાળાને f. સમજાણું કે નહીં? એટલે સૌથી મોટો નંબર છે એને કહેવાય f1, ઉપર વાળાને, નીચે વાળાને. ડન થઈ ગયું? આવડે? બોલો હા. હવે f1 છે, તો f1 ની લાઈનમાં જે વર્ગ આપણને પહેલા મળે એને કહેવાય l. શું કહેવાય? l. હા કે ના? તો બસ દાખલામાં રકમ મૂકો, દાખલો પૂરો થઈ ગયો, બરાબર ને? કિંમત મૂકવાની. બોલો l બરાબર કેટલા? હા, પછી હાલો f1 કેટલા? 23. ચલો ઓકે, f0 કેટલા? 21. જાગોશ ને બધાય? હવે છે ને ક્યાંય ગોતવા નહીં જવાનું, બે એમનેમ. આ ઉપર 23 છે, કાઉન્સમાં મૂકી દેવાના, માઇનસ 21 મૂકી દેવાના, માઇનસ f2 14 અને h એટલે ગેપ. જો તો જરાક વર્ગ પેલો કયો છે? 10-10 નો ગેપ. કેમ? 5 થી 15, 15 થી 25, 25 થી 35, 20-20 નો ગેપ, બરાબર ને જયમીન? 10-10 મને આવડે નહીં, આ તો તમે બધા 100 એટલે હાલો 35 એમનેમ. હવે 23 માંથી 21 જાય, 3 વધે. હાલ બોલ, સાચી વાત ને? ઠીક, 2 વધે. આ તો મને આવડે નહીં ભાઈ, તું કે લખું. બોલ ભાઈ, 23 દુ કેટલા થાય? 46. હાલો પછી માઇનસ કેટલા કરવાના? 21 માઇનસ કેટલા? 14 ગુણ્યા 10 એમનેમ. શું કર્યું? તો કે ભાઈ 23 માંથી 21 કાઢ્યા એટલે 2 ગુણ્યા 23 એટલે 46, માઇનસ 21 એમનેમ, માઇનસ 14 એમનેમ, ગુણ્યા 10 એમનેમ. હવે 2 એમનેમ. ધ્યાન રાખજો, 46 માંથી 21 જાય તો કે 6 માંથી 1 જાય એટલે 4 વધે. મને આવડે નહીં, કેજો 5. અને 4 માંથી 2 જાય તો હવે 25 માંથી કેટલા માઇનસ કરવાના? કાઢી નાખીએ, તમે કયો તો. 5 માંથી 4 જાય એટલે 2 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? ગુણ્યા. પાકું? હાસેન હાલ ભાઈ, જગતની માલિપા આવી જા. હા, ટમ ટમ ટમ. હવે મારે શું કરવાનું ભાઈ? 35 એમનેમ, 10 દુ 20, 20 ભાગ્યા 11. તો હવે આ માઇનસ કાઢી નાખું કે રાખું? રાખું. લે ભાઈ, તારા હમ રાખી દો. બસ હાલો, હવે 20 ભાગ્યા 11 કરું. 11 એકા વધે કેટલા? પોઈન્ટ મૂકી. 11 અઠ્ઠા વધે કેટલા? તો ગાડી તો હાલતી જ રહે. એટલે આપણે શું કરવાનું? 1.8. અને કદાચ આગળ હજી હાલવું છે તો 11 એકા તો 1.81 તમે મૂકી શકો. અને હજી આગળ હાલવું છે તો 11 અઠ્ઠા 88. તો પાછા કેટલા વધે? 2. એટલે 1.81 ની બદલે આ આંકડો છે
તો મેં ગઈકાલ શીખવાડ્યું 5 હોય કે 5 કરતા માસી હોય સોરી મોટા હોય તો 81 ની બદલે કેટલા કરવાના 82. તો હું અહીંયા કરું છું, મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો. આ 35 કાકા એમનામ વત્તા આ બેનો ભાંગાકાર કર્યો એટલે 1.81 ને બદલે 1. તો 35 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 0.82 એમ નામ. બરાબર, 35 માં 1 ઉમેરો એટલે 36.82 એમ નામ. 8 કે 82 બે એક જ, તેમાં ચિંતા ન કરો બેન. હાલો ભાઈ, પાછળ 36.8 આપ્યો કારણ કે પોઈન્ટ પછી આગળ ભાંગાકાર કર્યો નથી. આપણે 82 લખીએ તોય સાચું જ પડે. હાલો જાગે છે બધાય. બીજો સમ શું કીધું? દાખલા નંબર 2. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્તિની માહિતી દર્શાવેલ છે. તો ઉપકરણના આયુષ્યનો લક શોધો. બહુલક શોધો. કેવો લક? તો બહુલક નું સૂત્ર છે ભાઈ, શું છે? Z બરાબર L પ્લસ માઇનસ F2 ગુણ્યા આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 35. 61 છે. એને શું લેવાય? એની ઉપર નીચે અને L બરાબર. કોઈને કઈ વાંધો? મૂકું સૂત્રમાં? કરું થોડીક સ્પીડમાં? હાલો બધા જાગેશ. ચલાવો મંગલ હકુબા જાદુગર. L બરાબર આપણી આગળ છે 60, F1 આપણી આગળ 61, F0 છે 52, 2 એમનામ 61 એમનામ માઇનસ 52 એમનામ માઇનસ F2 બરાબર છે આપણે 35 અને ગેપ કેટલા? 38 છે કા? આ જો આવું ઉતાવળ નહીં કરવાની. હાલો કેટલાનો ગેપ છે? ઠીક, હાલો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને ગેપ છે 20, 20 નો. કેટલાનો? હાલો આગળ વ્યા જઈએ. 60 એમનામ વત્તા એમનામ 61 માંથી 52 જાય તો જાય, આપણને શું વાંધો? કેટલા વધે? 9. ઓકે હાલો હવે 2 ગુણ્યા 61, 2 એકા 6 દુ ઓકે માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા હાલો 60 એમનામ વત્તા એમનામ. બરાબર ને? હમણાં આપણે આ કઈ 9 ગુણ્યા 20 કરી શકીએ પણ હમણાં નથી કરતા. શું લેવા? કારણ કે આપણે બાદ બાકી કરીએ ને પછી કદાચ એવો સંખ્યા આવે કે છેદ ઉડાડી શકતા હોય તો આપણને દાખલો શું પડે? ઈઝી પડે. એટલે 9 એમનામ રાખું છું ગુણ્યા 20 રાખું છું અને હવે બાદ બાકી આપણે કરીએ અથવા તો આને હું અલગ મૂકી દઉં એટલે લોચા ન પડે. બાદ બાકી કરતા મને આવડતી નથી. 122 એમાંથી કાઢવાના છે 52, 2 માંથી 2 જાય, 12 માંથી 5 જાય, 12 માંથી 5 જાય 7. હારો એક સાથે માઇનસ કરી નાખાય. હાલો પછી 38 આપણે કાઢીએ ભાઈ તો 0 માંથી 8 જાય, જાય કે ના જાય? તો બાજુમાંથી લવાનો 10 કો એટલે અહીંયા આવ્યા 10, 10 માંથી 8 જાય 2. હાલો 6 માંથી 3 જાય, કેટલા વધ્યા? 32. એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 32 ને 20 બે આવે? 4. 4 ના ઘડિયામાં 32 ક્યારે આવે? 4 અઠા 32. મને આવડતું નથી. 4 ના ઘડિયામાં 20, 4 પંચા ઠીક 5 મૂકવાનું. મને આવડતું નથી, શીખવાડજો જરાક. જો અહીંયા ધ્યાન રાખો 4 અઠા 32, 4 પંચા 20. આ છેદ ઉડાડતા હજી ન આવડતું એ શીખી જાજો બખ્તિયાર. 20 એમનામ હાર્દિક તુંય તે 9 પંચા કેટલા થાય? બોલો 45 અને છેદમાં કેટલા વધ્યા ભાઈ? તો હવે આપણે શું કરવાનું બેટા? 45 ભાંગ્યા કેટલા કરવાના છે? 8. તો પેલા આને હું લઈ લઉં સાઈડમાં. ટોમ 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 ટોમ. હા આવી ગયો ભાઈ રેહાન, તારા હમ આપવાથી ફાયદો થાય. હવે જો અહીંયા 45 ભાંગ્યા 8 ઉડાડાવો છે સોરી ભાંગાકાર કરાવો. કેમ આવે? 8 પંચા 45 માંથી 40 જાય, પોઈન્ટ મૂકીને 8 છક 48, 2 વધ્યા 8 દુ 16. કેટલા વધે? 4 અને 8 પંચા. હવે અહીંયા જુઓ દાખલો પૂરો થઈ ગયો, 0 આવી ગયો છેલ્લે. તો અહીંયા 62 ના 63 નહીં કરવા જવાના કારણ કે નીચે 0 આવી ગયો એટલે આપણે કેટલા મૂકવાના? 625 જ મૂકવાના. કેટલા મૂકવાના?
એટલે કે 60 એમ નામ 60 વત્તા 5.625 તો 60 માં 5 ઉમેરો એટલે કેટલા થાય 65.600 ને દાખલો થઈ ગયો ડન થયું એ જો હાલો દાખલા નંબર 3 શું કીધું નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબના માસિક ખર્ચનો મધ્યક ગોતી લઈએ ડન છે હે ઠીક આપણે બહુલક જ ગોતશું હો મધ્યક બધાને ઘરે ગોતવાના આપણે શીખ્યા ને 14.1 માં હાલો મધ્યક ગોતતા આવડે ને મને એક જવાબ આપશો કે કઈ રીતથી મધ્યક ગોતીએ તો દાખલો ઈઝી પડે કઈ રીત કરવાની પદ વિચલન FI UI FIDI થી કરશો તો અઘરો પડશે કારણ કે વર્ગ જે છે એ કેવા છે મોટા મોટા એટલે કરજો જવાબ ન આવે તો નેક્સ્ટ લેક્ચરમાં કહેજો તો હું દાખલો ગણાવી દઈશ કે સર મને જવાબ આવ્યો નથી લોચા પડે તો આપણે ડાઉટ સોલ્વ કરાવી દઈશું ઓકે એટલે તમારે કરવાનું છે હાલો હવે આપણે બહુલક શોધવાનું છે બહુલક શોધવાનું સૂત્ર શું હતું ભાઈ Z બરાબર ડન થઈ ગયું ઓકે હાલ બે થોડીક નાની થઈ જા પેન સૌથી મોટો નંબર કેટલો 40 એની ઉપર 40 ને F0 નહીં કહેવાનું ઠીક આ તો મને આવડે નહીં તમે કહેજો પાછા ઉપર વાળાને નીચે વાળાને જે સૌથી મોટો નંબર હોય એને F સૌથી મોટા નંબર ને વસંતી તારા માટે F1 ની ઉપર છે F0 F1 ની નીચે છે F2 ન સમજાય તો કેજે પાછું હાલો હવે L તો કે F1 ની લાઈનમાં જે છે એટલે કે 40 ની લાઈનમાં અહીંયા જે વર્ગમાં હોય એને શું કહેવાય L કહેવાય એટલે L કેટલા છે 1500 તો હાલો દાખલો ગણીએ ભાઈ L ની જગ્યાએ મૂકી દઈએ આપણે 1500 વત્તા F1 કેટલા છે 40 F0 કેટલા છે છેદમાં 2 એમનામ F1 એટલે 40 F0 એટલે 24 F2 એટલે બોલો 21 પછી એલા એ 33 હા એલા તમે તો બીવરાઈ દીધો ઘડીક H કેટલા ની ગેપ છે 500 હાલો 40 માંથી 24 જાય કેટલા વધે 16 વધે 14 નો વધે એલા હાલો 40 માંથી 24 જાય એટલે 16 2 ગુણ્યા 40 80 માઇનસ ગુણ્યા 500 હાલો 1500 એમનામ 16 એમનામ ગુણ્યા 500 એમનામ છેદમાં હા મીંડું મૂકું હાલો 40 માંથી આપણે માઇનસ કરીએ 40 માંથી આપણે માઇનસ કરશું 24 એટલે હા 80 માંથી માઇનસ કરશું 24 તો 0 માંથી 4 ન જાય એટલે 7 10 માંથી 4 જાય એટલે 6 7 માંથી 2 જાય એટલે 5 હવે 56 વધ્યા એમાંથી કેટલા માઇનસ કરવાના 33 6 માંથી 3 જાય એટલે 3 5 માંથી 3 જાય એટલે 2 આ 23 હા કે ના મોતિયા મરી જાય ભાંગાકાર નો આવડતા હોય બાકી શું લેવા હવે સમજો મજા આવશે આ 1500 એમનામ બેટા વત્તા 16 5 ને 80 થાય પછી આ 2 મીંડા એમનામ એટલે 8000 હવે શું કરવાનું 8000 ભાંગ્યા 23 તો હવે જે છે આને હું મૂકી દઉં સાઈડમાં અહીંયા ભાંગાકાર કરીને દેખાડું જો 8000 ભાંગ્યા 23 નો ઘડિયો મને નથી આવડતો તમને આવડી શકે પણ મને 23 ન આવડે તો કઈ નહીં પણ 2 નો ઘડિયો તો આવડે 2 ના ઘડિયામાં 8 કરતા નાનો નંબર ક્યારે આવે 2 તેરી 6 તો હું 23 ગુણ્યા 3 કરીશ કેટલા કરીશ તો 3 તેરી 9 અને 3 દુ 6 એટલે 23 તેરી કેટલા થયા 69 અહીંયા આપણે છેદ મીન્સ કે કટ કરીએ એટલે અહીંયા 7 ને અહીંયા 10 થઈ જાય 10 માંથી 9 જાય એટલે 1 અને 7 માંથી 6 જાય એટલે 1 બરાબર ને હવે ઉપરથી શું ઉતારવાનું 0 23 ના ઘડિયામાં 110 ક્યારે આવે એ મને ખબર નથી
પણ 2 ના ઘડિયામાં 11 કરતા નાની સંખ્યા ક્યારે આવે? 2 પંચા, એટલે 23 પંચા કરીને હું ટ્રાય કરું શું જવાબ આવે. તો 5 તેરી 15 વધી પડી 1, 5 દુ 10 ને 11 કેટલા થયા? અહીંયા કેટલા છે? તો શું 5 હારે ભાગ હાલશે? તો કોની હારે કાઢવાના? 4 સાથે. તો હું કરું 23 ગુણ્યા 4, તો 4 તેરી વધી પડી 4 દુ 8 ને 1 9, એટલે અહીંયા કેટલા આવશે ભાઈ? 4. અહીંયા આવશે 92. બરાબર ને? હા કે ના? હવે આપણે 110 માંથી 92 કાઢીએ, કેટલા વધે? 92 ને 8 100, 100 ને 10 110 એટલે 18. અને નો આવડે તો આમ કરવાનું, અહીંયા 0, અહીંયા 10 માંથી 2 જાય એટલે 8, અહીંયા ઉડાડો એટલે પાછા 10 થાય, 10 માંથી 9 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો 0. હાલો હવે પાછું આપણે કોનું કરશું? 23 સત્તા કરીએ. શું કરીએ છીએ? કેમ? કારણ કે 2 ના ઘડિયામાં 18 કરતા નાની સંખ્યા 16 આવે. 2 અઠ્ઠા 16, એટલે આપણે જે છે 8 હારે કરીએ. 8 તેરી 24 વધી પડી 2, 8 દુ 16, 16 ને 2 18 કેટલા આવ્યા? છે કેટલા? ભાગ હાલશે? તો કોની હારે કરવું પડશે? 23 સત્તા. 23 સત્તા 7 તેરી 21 વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16 એટલે 161, એટલે 161. અહીંયા 7, અહીંયા 10, 10 માંથી 1 જાય એટલે 9, 7 માંથી 6 જાય એટલે 1, અને 1 માંથી 1 જાય એટલે 0, એટલે અહીંયા કેટલા મૂકવાના હતા? 7. પોઈન્ટ મૂકીને 0. તો અહીંયા કરેલા છે ને 23 અઠ્ઠા 184, 190 માંથી 184 જાય, કેટલા વધે? અહીંયા મૂકીએ 0. તો હવે 23 તેરી 69 થઈ જાય, વધી જાય, એટલે આપણે 23 દુ કેટલા થાય? 46. હવે આપણે ગાડી આગળ વધારતા એટલું ઘણું બાપા આપણે આ તો 1500 એમ નામ વધતા જવાબ કેટલો આવ્યો? 347. એટલે 347.82. તો 1500 માં 300 નાખો 1847.82 એમ નામ, તેથી જવાબ કેટલો આવે? 1847.32 નહીં ભાઈ, 82. હજી એક વાર સમજાવું, 1500 માં 300 નાખો એટલે 1847 એમ નામ અને 0.82. બાકી સરવાળો કરવો હોય તો કરી શકો, બરાબર, પણ આમ કરો તો વધારે ઈઝી પડે. દાખલા નંબર 4. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષણ વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. હાલો પછી આ માહિતીનો અને મધ્ય ગુણ ગોતવાનો. કોણ ગોતશે? કઈ રીતે ગોતશો? પદ વિચલન કરીને ધારેલો મધ્ય ખ્યાલ, પણ પદ વિચલન સૌથી વધારે ઈઝી પડે, પણ એનું સૂત્ર હું ભૂલી ગયો. x બાર બરાબર બસ આવડે કે નહીં? દાખલો કરતા હો નો. હવે આપણે બહુલક કરીએ. બહુલક ની અંદર સૂત્ર હતું z બરાબર l પ્લસ f1 માઇનસ છેદમાં માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા, બોલો સૌથી મોટી સંખ્યા કઈ? 10. વાહ મારો ભાઈ, અહીંયા ધ્યાન રાખ. f1 એની ઉપર નીચે l કોને કહેવાય? f1 ની લાઈનમાં કોણ છે? 30 એને કહેવાય. બોલો l ની જગ્યાએ કેટલા મૂકું? f1 ની જગ્યાએ f0 ની જગ્યાએ 2 ગુણ્યા માઇનસ f2. કેટલાનો ગેપ છે? 5 નો. 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 5 નો ગેપ. કેટલાનો? હાલો 30 એમ નામ 10 માંથી 9 જાય, 10 દુ માઇનસ માઇનસ ગુણ્યા 30 એમ નામ 5 એકા 20 માંથી 9 જાય, 11 વધે, 11 માંથી 3 જાય, 8 કે 9? 8 વધે, 9 ન વધે. કેટલા વધે? પછી 9, 10 અને એટલે 8 વધે. એટલે 5 ભાગ્યા કેટલા કરવાના ભાઈ? તો ભાઈ 8 ના ઘડિયામાં 5 આવે, 0.085.
8 છક કેટલા વધે 2 પાછો 0 8 દુ કેટલા વધે પાછો 8 પંચા 40 શું જવાબ આવ્યો તો 30 વત્તા કેટલો આવ્યો 0.600 ને તો 30 માં 0.625 ઉમેરો એટલે કેટલા થાય 30.600 ને હવે 30.625 લખો યા 30.63 લખો કે 30.6 લખો ત્રણેયમાં તમારો દાખલો કેવો પડશે સાચો પડશે હાલો કરી નાખો ફટાફટ આપણને શું કીધું નીચે આપેલા આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધેલ રનની સંખ્યા આપેલ છે માહિતીનો બહુલક શોધો ગોતી લઈએ બહુલકનું સૂત્ર શું છે ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 માં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા હાલો f1 સૌથી મોટી સંખ્યા આને કહેવાય f1 આવડું આ નીચે બોલો l શું થશે તો ઓકે l ની જગ્યાએ કેટલા મૂકો f1 ની જગ્યાએ 18 f0 નીચે 2 ગુણ્યા 18 માઇનસ 4 માઇનસ 9 કેટલાનો ગેપ હાલો અહીંયા ધ્યાન રાખો 4000 એમ નામ 18 માંથી 4 જાય એટલે કેટલા વધે 14 એ ભાઈ માઇનસ 14 નો વધે હાલો 18 દો 36 માઇનસ 4 માઇનસ 9 ગુણ્યા 1000 હા કે ના 4000 એમ નામ 14 એમ નામ 36 માંથી 4 જાય 32 માંથી 9 જાય 32 માંથી 10 કાઢો એટલે 22 થાય ને એમાં એક ઉમેર દેવાય એટલે 23 હવે એને ગુણ્યા 1000 એટલે 14 ગુણ્યા 1000 એટલે કેટલા થાય બેટા 14000 ભાંગ્યા આપણે 23 નો ઘડિયો અહીંયા મહેનત કરીને લખ્યો હતો ને એટલે આવું જાવા થોડું દેવાય હાલો અહીંયા જુઓ હવે આપણે કરીએ ક્યાં કરું અહીંયા કરી નાખું હાલો મજા આવશે ભ્રુમ 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 શું છે કોને ભાંગ્યા કોણ કરવાના 14000 ભાંગ્યા હાલો 140 તો આમાં 140 કરતા નાની સંખ્યા કઈ દેખાય છે 115 આ તો 23 પંચા છે ને 23 છક કરવા જઈએ તો કેટલા થાય 6 તેરી 18 વધી પડી 1 14 12 ને 1 13 કેટલા થયા 100 ને એટલે અહીંયા શું થશે 23 છક 100 ને 140 માંથી 138 જાય 2 ઉપરથી ઉતાર્યા તો 23 ના ઘડિયામાં 20 આવે અહીંયા બધા ભૂલ કરે ધ્યાન રાખજો બેટા એક 0 ઉતાર લીધો 23 ના ઘડિયામાં 20 ન આવે એટલે બાજુમાં સંખ્યા છે હજી 0 ઈ ઉતારવી પડે પણ જ્યારે એક સાથે બે સંખ્યા ઉપરથી નીચે ઉતરે ત્યારે ઉપર શું મૂકવાનું 0 અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ 0 નથી મૂકતા એટલે દાખલો ખોટો પડે હજી એકવાર પેલા ઉપરથી 0 ઉતાર્યો પાછો ઉપરથી 0 ઉતાર્યો એક સાથે ઉપરથી કેટલી સંખ્યા ઉતરી જ્યારે બે સંખ્યા ઉપરથી એક સાથે ઉતરે ત્યારે પેલા શું મૂકવાનું હવે કરવાનું 23 ના ઘડિયામાં 23 અહીંયા 200 છે ને 23 8 184 છે ને આપણી પાસે હા કે ના હાલો 200 માંથી 184 કાઢો 16 પોઈન્ટ મૂકીને 0 160 છે 160 કરતા નાનું આ 23 સત્તા 161 તો 23 છક 138 ઓકે અહીંયાથી જાય 5 અહીંયાથી જાય 10 10 માંથી 8 જાય 2 5 માંથી 3 જાય 2 ને 1 માંથી 1 જાય પાછું મૂકી આપણે શું કરીએ 0 પછી આગળ આપણે વધશું નહીં તો 23 નવા કરી નાખીએ એટલે વાર્તા પૂરી થાય 23 નવા તો 9 તેરી 27 વધી પડી 2 9 દુ 18 ને 2 20 કેટલા થયા 200 ને હાલો એટલે જવાબ કેટલો આવ્યો 608.6
69 તો આ 4000 એમનામ વત્તા 608.69 તો 4000 માં 600 ઉમેરો તો કેટલા થાય 4608 ઉમેરવાના 4000 માં એટલે 4608.69 સમજાણું બધાને એટલે જો અહીંયા 9 છે તો 6 ને કેટલા કરી નાખવાના 7 પણ 69 કરો તોય વાંધો નથી. હવે દાખલા નંબર 6 છેલ્લો અને સ્વાધ્યાય આપણો થઈ ગયો પૂરો. શું કીધું ભાઈ એક વિદ્યાર્થીના પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરથી એક જગ્યા પરથી પસાર થતી ગાડીઓની સંખ્યા ની નોંધ કરી છે અને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્તમાં રૂપાંતર કરે દર્શાવેલ છે. આ માહિતીનો આપણે શું ગોતવાનું છે બહુલક. હાલો બહુલકનું સૂત્ર શું છે ભાઈ F1 માઇનસ છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા બોરો L કેટલા પેલા તો F1 ગોતવું પડશે કા. હાલો સૌથી મોટી સંખ્યા એટલે F1 ઉપર નીચે. હાલો F1 ની હારોહાર કોણ છે તો L બરાબર મૂકી દઉં. F1 શું છે 20 F0 કેટલા છે 12 નીચે કેટલા મૂકવાના 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ 11 કેટલાનો ગેપ 0 થી 10 10 થી 20 20 થી 30 10 10 નો ગેપ છે. હાલો ડન 40 એમનો 20 માંથી 12 જાય એટલે 8 20 દુ માઇનસ માઇનસ ગુણ્યા હાલો 40 એમનો 8 એમનો 40 માંથી 12 જાય 40 માંથી 10 કાઢો 30 30 માંથી 2 કાઢો એટલે 28 28 માંથી 11 કાઢો તો 28 માંથી 1 કાઢો એટલે 27 27 માંથી 10 કાઢો એટલે 17. સમજાણું હજી એકવાર નો સમજાતું અહીંયા ધ્યાન રાખે 40 માંથી 12 કાઢો તો અહીંયા બેટા વધે 10 માંથી 2 જાય એટલે 8 3 માંથી 2 જાય એટલે 3 માંથી 1 જાય એટલે 2 28 એમાંથી 11 કાઢવાના તો 8 માંથી 1 જાય એટલે 7 અને 2 માંથી 1 જાય એટલે 1 એટલે કેટલો જવાબ આવે 17. એને ગુણ્યા કેટલા કરવાના 10 40 એમનો 8 દાણ એને ભાંગ્યા તો મને આવડતો નથી 17 નો ગળ્યો તમને આવડે 17 એકા 17 દુ 17 તેરી 17 ચોક 17 પંચા 85 થઈ જાય વધી જશે એટલે 17 ચોક તો 80 માંથી 68 કાઢો કેટલા વધે 12 કેટલા વધે પોઈન્ટ મૂકીને 17 પંચા 85 17 છક 17 સત્તા 17 સત્તા 119 કેટલા વધ્યા. હવે આપણે આગળ જવું નથી તો 40 વત્તા કેટલો જવાબ આવ્યો 4.40 માં 4 ઉમેરી દો 44. દાખલો થઈ ગયો સ્વાધ્યાય થઈ ગયો ડન. Painted, Painless Learning.